હેલો એવરીવન. લાસ્ટ આપણે પ્રેપોઝિશન 11th ટોપિક 10th ગ્રામરમાં નામયોગી અવયવમાં ઘણા બધા પ્રેપોઝિશન્સ જોઈ લીધા છે. હવે આપણે એક્સ્ટ્રા સમ મોર પ્રેપોઝિશન કે જેમ કે થોડાક પ્રેપોઝિશનનો સમૂહ હોય એને મિક્સ કરવાથી પણ બીજા પ્રેપોઝિશન બને છે એ જોઈએ. ઇન સ્પાઇટ ઓફ, તેમ છતાં અથવા છતાં. હરી કુડ નોટ સક્સીડ ઇન સ્પાઇટ ઓફ હિઝ હાર્ડ વર્ક. સખત મહેનત કરવા છતાં હરી સફળ થઈ શક્યો નહીં. નેક્સ્ટ વન, સેકન્ડ વન. ઓન બિહાફ ઓફ, ના વતી. અશ્વિન અટેન્ડેડ ધ મીટિંગ ઓન બિહાફ ઓફ હિઝ ફાધર. અશ્વિને તેના પિતા વતી મીટિંગમાં હાજરી આપી, અટેન્ડ કરી. ઇન્સ્ટેન્ડ ઓફ, ના કરતા અથવા ના બદલે. ઇન્સ્ટેન્ડ ઓફ બાઇંગ બુક્સ, રેખા બોરોવડ ધેમ ફ્રોમ હર ફ્રેન્ડ્સ. પુસ્તકો ખરીદવાને બદલે રેખાએ તેના મિત્ર પાસેથી પુસ્તકો લીધા. ફોર્થ વન ટોપિક છે ફોર ધ સેક ઓફ, ના ખાતર, ના માટે. મેની બ્રેવ સોલ્જર્સ laid down their lives for the sake of their motherland. ઘણા બહાદુર સૈનિકોએ તેમની માતૃભૂમિ ખાતર જીવનના બલિદાન આપ્યા. ઓન એકાઉન્ટ ઓફ, ના કારણે. On account of his careful work, he was promoted to the post of the manager. તેની ચીવટપૂર્વક કામના કારણે તેને મેનેજરના પદ પર ચડાવવામાં આવ્યો હતો. ઓન એકાઉન્ટ ઓફ, ના કારણે. ઇન અકોર્ડન્સ વિથ, ના અનુસાર. ધ ન્યૂ ટેક્સ્ટ બુક ઇઝ પ્રિપેર્ડ ઇન અકોર્ડન્સ વિથ ધ ન્યૂ સિલેબસ. નવું પાઠ્યપુસ્તક નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. સેવન્થ વન, ઓવિંગ ટુ, ના લીધે અથવા ના કારણે. ઓવિંગ ટુ લેક ઓફ ફંડ્સ ધ પ્રોજેક્ટ ઇઝ ડિસકન્ટિન્યુઅડ. પૈસાની અછતને કારણે યોજના પડતી મૂકવામાં આવી છે. ડિસકન્ટિન્યુઅડ. બાય મીન્સ ઓફ, ના દ્વારા અથવા ની મદદથી. ધ હેવી વ્હીકલ્સ વોઝ રેઇઝડ બાય મીન્સ ઓફ અ ક્રેન. ક્રેનની મદદથી ભારે વાહનને ઉંચકવામાં આવ્યું. ઇન એડિશન્સ ટુ, ઉપરાંત અથવા ના સિવાય. ઇન એડિશન્સ ટુ 2 સ્કૂટર્સ, ઇન્દુ હેઝ ગોટ 2 cars. 2 સ્કૂટર ઉપરાંત ઇન્દુ પાસે 2 કાર છે. ના ઉપરાંત. ઇન એડિશન ટુ. ઇન કોર્સ ઓફ ટાઈમ, સમય જતાં. ઇન કોર્સ ઓફ ટાઈમ. ઇન કોર્સ ઓફ ટાઈમ શી વિલ ગેટ યુઝડ ટુ સ્કૂલ. સમય જતાં તે શાળાથી ટેવાઈ જશે. ઇન કોર્સ ઓફ ટાઈમ. ઇન ઓર્ડર ટુ, ના માટે અથવા ના આશયથી. ઇન ઓર્ડર ટુ પ્લીઝ ધ ચાઇલ્ડ ધ મધર ગેવ હર સ્વીટ્સ. બાળકને ખુશ કરવાના આશયથી માએ તેને મીઠાઈ આપી. અકોર્ડિંગ ટુ, ના પ્રમાણે. વી આર પેઇડ અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ ધ કંપની. કંપનીના નિયમો પ્રમાણે અમે પે કરતા હોઈએ છીએ, વેતન આપતા હોઈએ છીએ. બીકોઝ ઓફ, ના કારણે. બિરેન વોઝ રિમૂવડ ફ્રોમ સ્કૂલ બીકોઝ ઓફ હિઝ બેડ બિહેવિયર. તેના ખરાબ વર્તનને કારણે બિરેનને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો. બીકોઝ ઓફ. ઓન ધ ઈવ ઓફ, પૂર્વ સંધ્યાએ. ઓન ધ ઈવ ઓફ ધ રિપબ્લિક ડે ધ પ્રેસિડેન્ટ અડ્રેસ્ડ ધ નેશન. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પ્રમુખે રાષ્ટ્રને સંબોધન કર્યું. ઓન ધ ઈવ ઓફ. ઇવનિંગનું અહીંયા રૂપ લેવામાં આવ્યું છે. ઇવનિંગનું જે આઈએનજી ફોર્મ કાઢીને ઇવ ઉપયોગ થયો છે. સાંજ માટે ઇવ યુઝ થયો છે. વિથ વ્યૂ ટુ, ના ઉદ્દેશથી. વિથ વ્યૂ ટુ મેકિંગ અ પીસફુલ સેટલમેન્ટ વી આર નેગોટિએટિંગ વિથ ધ નેબરિંગ કન્ટ્રીઝ. શાંતિપૂર્વક સમાધાનના આશયથી આપણે પાડોશી દેશો સાથે ચર્ચા કરીએ છીએ. વિથ વ્યૂ ટુ, ના ઉદ્દેશથી. સો આ બધા પ્રેપોઝિશન હતા. આ પ્રેપોઝિશન બધા જે છે ને તે એક્સ્ટ્રા હતા, મતલબ 2 થી વધારે પ્રેપોઝિશન્સનો ઉપયોગ થઈને મિક્સ કરેલા પ્રેપોઝિશન્સ હતા. એને પણ પ્રેપોઝિશન જ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ વન એક્સરસાઇઝમાં જુઓ. અહીંયા એક્સરસાઇઝ આપી છે. તમે લોકો જરાક એક્સરસાઇઝ જોઈ લેજો અને જે તમને ફાવે તેમાં તમે મને કોમેન્ટ કરજો આન્સર્સ. જુઓ, તમારી બધાની પાસે
ગ્રામર તો હોય જ છે, તો એ ગ્રામરને અનુલક્ષીને જો આટલી બધી એક્સરસાઇઝ છે. ડોન્ટ ડુ ચીટિંગ. આન્સર્સ નીચે છે, જોઈને ન કહેતા. પ્લીઝ ટ્રાય ટુ મેક યોર ઓન સેલ્ફ. ટિલ ધેન બાય. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ 12th ટોપિક જોઈશું. ટિલ ધેન બાય. સી યુ.